વિટામિન સીની ઉણપથી શરીરમાં જોવા મળે છે આ સમસ્યાઓ. શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન્સ અને પોષણથી ભરપૂર ડાયટ ખૂબ મહત્વની માનવામાં આવે છે. વિટામિન સીની ઉણપથી શરીરને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વિટામિન સી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. ઇમ્યુનિટીને મજબૂત બનાવવા માટે વિટામિન સીનો ખાસ રોલ છે. મજબૂત ઇમ્યુનિટી શરીરને ઘણા પ્રકારના સંક્રમણથી બચાવવામાં મદદરૂપ થાય છે. વિટામિન સીની ઉણપને દૂર કરવા માટે તમે ખાટા ફળો ખાઈ શકો છો અને તેને ડાયટમાં સામેલ કરી શકો છો. વિટામિન સીની ઉણપથી થતા નુકસાન. પહેલું છે આંખો. જો તમારી આંખો કમજોર છે તો તમને વિટામિન સીની ઉણપ હોઈ શકે છે. વિટામિન સી આંખો માટે ખૂબ સારું માનવામાં આવે છે. બીજું છે આયર્ન. જે લોકોમાં આયર્નની ઉણપ રહે છે તેમનામાં ઘણી વખત વિટામિન સીની ઉણપ જોવા મળે છે. ત્રીજો નંબર આપણે જો જોઈએ તો તે છે થાક. જો તમે પણ થોડા કામ કરો અને તમે જલ્દી થાકી જાઓ એટલે કે કમજોરી અનુભવો તો તમને વિટામિન સીની ઉણપ હોઈ શકે છે. ચોથા નંબરનું છે હાડકાઓ. હાડકાઓ ઘણી વખત દુખાવો થાય છે અને થતો રહે છે તો તમને વિટામિન સીની ઉણપ હોઈ શકે છે. તેની ઉણપથી સોજો અને દુખાવાની સમસ્યા પણ વધી શકે છે. પાંચમા નંબરનું છે સ્કિન. વિટામિન સી આપણી સ્કિન માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. વિટામિન સીની ઉણપથી સ્કિન ડ્રાય અને નિર્જીવ નજર આવે છે. છઠ્ઠા નંબરનું જે તો છે ઇમ્યુનિટી. જો તમે વારંવાર બીમાર પડી જાઓ છો તો તમારી ઇમ્યુનિટી કમજોર છે. વિટામિન સી ઇમ્યુનિટીને બૂસ્ટ કરવા માટે જાણીતું છે. મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય, હું આશા રાખું છું કે તમને પસંદ આવ્યો હશે તો જરૂરથી કોમેન્ટમાં તમારો અભિપ્રાય શેર કરજો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર જરૂરથી કરજો. ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દેજો.